અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ। પટના ઈડીની ટીમ દ્વારા અમદાવાદ સહિત દેશમાં 9 જેટલા સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। અમદાવાદ, સુરત, ગુડગાંવ અને દિલ્હી ખાતે સર્ચ ઓપરેશન તેજ બનાવવામાં આવ્યું છે। રિશુ શ્રીફમ બિહાર સરકારમાં કોન્ટ્રાક્ટર સબ કોન્ટ્રાક્ટર તરીકે કામગીરી કરે છે। કોન્ટ્રાક્ટ મેળવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોવાના મામલે અત્યારે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। તો અમદાવાદમાં ઈડી દ્વારા સર્ચ શરૂ કરવામાં આવ્યું છે તેને લઈ અને અત્યારે હાલ માહિતી સામે આવી રહી છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા વિરેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, પટના ઈડીની ટીમ દ્વારા અમદાવાદ સહિત 9 જગ્યાએ સર્ચ ઓપરેશન, શું વિગતો? બિલકુલથી ધ્વનિ કે શહેરની અંદર જે ઈડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ છે તે ધરવામાં આવ્યું છે, પરંતુ વિગતવાર જો ધ્વનિ વાત કરવામાં આવે તો 10 રાજ્યોની અંદર 15 સ્થળો ઉપર ઈડી દ્વારા દરોડા છે તે પાડવામાં આવ્યા છે। તેની સાથે સાથેની જો વાત કરીએ તો પટનાના ઈડીની ટીમ દ્વારા અત્યારે 9 જગ્યા ઉપર જે સર્ચ ઓપરેશન છે તે હાથ ચલાવવામાં આવ્યું છે। તેની સાથે સાથે અમદાવાદ હોય, સુરત હોય, ગુડગાંવ હોય, નવી દિલ્હી હોય, તમામ જગ્યાઓ ઉપર ઈડી દ્વારા એક સાથે સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। અને પટનાની અંદર જે કોન્ટ્રાક્ટર શિશુ છે તેના દ્વારા ગેરરીતિ છે તે આચરવામાં આવી હતી। તેની સાથે સાથે જે ફર્મ અને બિહાર સરકારની અંદર જે કોન્ટ્રાક્ટરો હતા તેમના સબ કોન્ટ્રાક્ટર તરીકે જે કામ કરતા હતા તે તમામ લોકોને ત્યાં બીજી બાજુ જો વાત કરવામાં આવે ધોની તો આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ, રાજસ્થાન, બિહાર અને યુપી સહિત દિલ્હીની અંદર ઈડીના દરોડા છે તે અત્યારે ચાલી રહ્યા છે। 30 જૂન 2025ના રોજ સીબીઆઈની અંદર ફરિયાદ છે તે થઈ હતી ને તે ફરિયાદના આધારે દરોડા છે તે પાડવામાં આવ્યા છે ને તેની સાથે મોન્ટુ પટેલના સમયકાળ દરમિયાન જે મંજૂરીઓ છે તે ગેરરીતિ રીતે આપવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। તેની સાથે સાથે ઇન્સ્પેક્શન માટે જે આવતી ટીમો હતી તેને અગાઉથી જ કોલેજોની અંદર માહિતી આપી દેવામાં આવતી હતી અને ઇન્સ્પેક્શન સારી રીતે નીવડે તે મુજબની કામગીરી છે તે કરવામાં આવતી હતી, પરંતુ મંજૂરી માટે જે રિશ્વત લેવામાં આવતી હતી અને મંજૂરી આપવામાં આવતી હતી તેવું સીબીઆઈની અંદર તપાસની અંદર બહાર આવ્યું હતું। તે સંદર્ભે જ અત્યારે સર્ચ ઓપરેશન દરમિયાન ₹33 લાખ અને ડિજિટલ પુરાવા, ડાયરીઓ, વાંધાજનક દસ્તાવેજો તમામ વસ્તુઓ છે તે અત્યારે મળી આવી છે। સૌથી મોટી વાત એ કહી શકાય કે અત્યારે 10 રાજ્યોની અંદર ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। ધોની જી આભાર વિરેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ।